આપણે 2 મોટરવાળો ચંબુ કરે છે જેનો વાયુમાં ઓક્સિજનનું પ્રમાણ માપવા માટે ઉપયોગી છે. આ છે કસનરી. કસનરી આપણે આ છે ડ્રોવર. ડ્રોવરની મદદથી આપણે કોઈ પણ વસ્તુને બીજી જગ્યાએ લઈ શકીએ છીએ અને કસનરીમાં નાખી શકીએ છીએ અને તેના દ્વારા આપણે કોઈ પણ પ્રયોગ કરી શકીએ છીએ. આ છે કોનિકલ ફ્લાસ્ક. શું નામ છે? કોનિકલ ફ્લાસ્ક. આ છે બ્રશ. આ બ્રશથી આપણે કસનરીઓ સાફ કરી શકીએ છીએ. આ છે પેન્સિલ. આ પેન્સિલમાં આપણે કોઈ પણ દવા મૂકી શકીએ છીએ. આ છે પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર. આનાથી આપણે કોઈ પણ તાપમાન માપી શકીએ છીએ. આ છે અંડરકોટ કે બહાર ગોલ્ડન. આ છે અંડરકોટ અરીકો જેનો ઉપયોગ ફક્ત આપણે લખતા પ્રતિબિંબ અને પ્રતિબિંબનો ઉપયોગ કરી શકીએ છીએ. આ છે ટીકે. આ ટીકા દ્વારા આપણે કોઈ પણ વસ્તુની ગરમ વસ્તુ બનાવી શકીએ છીએ. આ છે ટેસ્ટિંગ હોલ્ડર. આ ટેસ્ટિંગ હોલ્ડરથી આપણે કોઈ પણ પ્રકારની ગરમ વસ્તુ માટે આપણે કોઈ પણ પ્રકારની વસ્તુ પકડી શકીએ છીએ. જેમ કે એક પ્રકારનો ચીપિયો છે. તેના દ્વારા પણ આપણે કોઈ પણ ગરમ પદાર્થ પકડી શકીએ છીએ. આ છે આમાં આપણે મળી પણ કરી શકીએ છીએ. એકાદને સરપ્રાઈઝ બતાવો જો એટલે ખબર પડે બધાને. એટલે શું આમ મારીએ ને આપણે તો આપણો હાથ આખો વાઇબ્રેટ થાય. એમને કાન બાજુ લઈ જતો રહેવાનું બધાને, એટલે એમને અનુભવ થાય કે આ કેવો અવાજ આવે છે. આજુબાજુ તેજસ્વી બધાને બતાવો એટલે અમને ખબર પડે સાચી વાત છે. હા. આ છે બીકર. બીકરમાં આપણે કોઈ પણ પ્રવાહી ભરી શકીએ છીએ. આ છે અંકિત નળાકાર. આનો ઉપયોગ આપણે કોઈ પણ પ્રવાહી ભરીએ છીએ અને તેનું માપન કરી શકીએ છીએ. એના અંક પણ આપેલા છે જો 10 મિનિટ, 20 મિનિટ, 30 મિનિટ, 40, 50, 60, 70, 80, 90, 100. આમાં આપણે કોઈ પણ પ્રવાહી માપન પણ કરી શકીએ છીએ. આ છે ટીપેન. આનો ઉપયોગ આપણે સ્ટેન્ડ તરીકે પણ ઉપયોગમાં લઈ શકીએ છીએ. આ છે ગળણી. આ ગળણીથી આપણે કોઈ પણ પ્રવાહીને ગાળી શકીએ છીએ. આ છે કાચની બોટલ. આ કાચની બોટલમાં આપણે કોઈ પણ પ્રકારનું પ્રવાહી ભરી શકીએ છીએ. કેમિકલ્સ હોય કે પછી કોઈ પ્રવાહી. આ છે લેન્સ મૂકવાનું સાધન. આની અંદર આપણે લેન્સ બરાબર ગોઠવી શકીએ છીએ. આ છે બેલ જાર. આ બેલ જારમાં આપણે ફેફસાની રચના અને કાર્ય પદ્ધતિ સમજી શકીએ છીએ. અને આ બધા બીજા બધા કોપર સલ્ફેટ. આ છે વિનેગર. આ વિનેગરનો ઉપયોગ કોઈ ખાવાનામાં પણ ઉપયોગ કરી શકીએ છીએ. આપણે ચાઇનીઝ બનાવવાની દુકાને જ્યાં હોય ને ત્યાં પણ આનો ઉપયોગ થાય છે ચાઇનીઝ બનાવવામાં. ગુડ. આ છે કેલ્શિયમ ઓક્સાઇડ. આ છે કોપર સલ્ફેટ. આ છે સોડા લાઇમ. આ છે ઝીંક સલ્ફેટ. આ છે સલ્ફરિક એસિડ. આ છે મેગ્નેટ ડિઓક્સાઇડ. આ છે નાઇટ્રિક એસિડ. આ છે ઇરોન ચિપ્સ. આ છે સોડા લાઇમ. સોડા લાઈમ. આ છે સોડિયમ કાર્બોનેટ. આ છે ફેરસ સલ્ફેટ. પત્યું? ચાલો ભાઈ, જોરદાર તાલીઓ એકવાર.